નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ આરેજા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું સંસ્કૃત વિષયમાં સ્વાગત કરું છું. મિત્રો, આપણે પાઠ 15 જયઃ પરાજયો વા, જય અથવા પરાજયનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે પાઠનો છેલ્લો જે પેરેગ્રાફ છે, ફકરો છે, તે બાકી છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે છેલ્લા ફકરાના શબ્દાર્થ જોઈ લઈએ. વૃત્તાંતમ એતમ, એતમ એટલે આ, વૃત્તાંતમ એટલે વૃત્તાંત, વૃત્તાંતમ એતમ આ વૃત્તાંત. મહાભારતાભિદસ્ય, મહાભારતાભિદસ્ય, મહાભારત નામના, મહાભારત નામના, મહાભારતાભિદસ્ય મહાભારત નામના સ્મૃતિ પ્રથમ, સ્મૃતિ પ્રથમ, સ્મૃતિ એટલે સ્મૃતિ અને પથ એટલે માર્ગ, સ્મૃતિના માર્ગે આ નયતિ લઈ આવે છે. અહીંયા આપણે સ્મૃતિ પ્રથમ આ નયતિ એટલે યાદ કરે છે એવો અર્થ લઈશું. સ્મૃતિ પ્રથમ, સ્મૃતિ પ્રથમ, સ્મૃતિના માર્ગે આ નયતિ લઈ આવે છે. આપદાનામ, આપદાનામ એટલે આફતો, મુશ્કેલીઓ. પરંપરા તો પરંપરા, અથવા તો એ રીતે આપણે જોઈએ તો અહીંયા આપણે અનેક અર્થમાં આપણે એ શબ્દ લઈશું. આપદાનામ પરંપરા એટલે અનેક આફતો, એવી રીતે આપણે લઈશું. પ્રવર્તિતા આવી પડી, પ્રવર્તિતા આવી પડી. મહાભૂતાહ, મહાભૂતો તો જે પાંચ મહાભૂતો જે છે ને, મૂળ તત્વો, બરાબર છે, જેમાં જળ, વાયુ, ભૂમિ, આકાશ અને અગ્નિ, આ પંચ મહાભૂતો ગણવામાં આવે છે. તે મહાભૂતાહ એટલે મહાભૂતો. તથૈવ તેમજ તેવા જ, શુદ્ધાહ શુદ્ધ, આસન હતા, શુદ્ધાહ શુદ્ધ, આસન હતા. યથા પૂર્વમ પહેલાંની જેમ જ, યથા પૂર્વમ પહેલાંની જેમ જ. ઉપયોગિનઃ ઉપયોગી, ઉપયોગિનઃ ઉપયોગી. સંપ્રતિ અત્યારે, સંપ્રતિ અત્યારે. યત અહમ જે હું, અહમ એટલે હું, યત એટલે જે, યત અહમ જે હું. શોચનીયમ વિચારવા યોગ્ય, શોચનીયમ વિચારવા યોગ્ય. સશોકઃ શોક સાથે, સશોકઃ શોક સાથે. અપિતજલઃ, અપિતજલઃ પાણી પીધા વિના, અપિતઃ જલઃ પાણી પીધા વિના. ગૃહિતચિંતઃ, ગૃહિતચિંતઃ ચિંતા સાથે, ચિંતા લઈને. પ્રત્યાવર્તત પાછો ગયો, પ્રત્યાવર્તત પાછો ગયો. હવે આપણે જરા ફકરો જોઈશું મિત્રો. અર્જુન વૃત્તાંતમ એતમ શ્રુત્વા પુરાતનીયસ્ય મહાભારતાભિધસ્ય યુદ્ધસ્ય પરિણામમ સ્મૃતિ પ્રથમ આનયતિ. અર્જુન એતમ વૃત્તાંતમ આ વૃત્તાંત શ્રુત્વા સાંભળીને, પુરાતનીયસ્ય પ્રાચીન કાળના, મહાભારતાભિધસ્ય મહાભારત નામના, યુદ્ધસ્ય યુદ્ધના, પરિણામમ પરિણામોને, સ્મૃતિ પ્રથમ સ્મૃતિ પ્રથમ આનયતિ યાદ કરે છે. અર્જુન આ વૃત્તાંત સાંભળીને પ્રાચીન કાળના મહાભારત નામના યુદ્ધના પરિણામને યાદ કરે છે. સ વિચારયતિ
તે વિચારે છે યત કે તે વિચારે છે કે તદા બહૂનામ જનાનામ સંહારઃ સજ્જાત તદા તે વખતે બહૂનામ જનાનામ અનેક લોકોનો સંહારઃ સજ્જાત સંહાર થયો હતો. તે વિચારે છે કે તે વખતે અનેક લોકોનો સંહાર થયો હતો. ચ અને તેન પરિવારેષુ આપદાનામ પરંપરા પ્રવર્તિતા. તેન પરિવારેષુ તેનાથી પરિવારો પર પરંપરા અનેક આપદાનામ આફતો પ્રવર્તિતા આવી પડી હતી. અને તેનાથી પરિવારો પર અનેક આફતો આવી પડી હતી. પરંતુ જલવાયુ ભૂમ્યાકાશાદયો મહાભૂતાઃ તથૈવ શુદ્ધાઃ આસન. પરંતુ જલ વાયુ ભૂમિ આકાશ આદયો જળ વાયુ ભૂમિ આકાશ વગેરે મહાભૂતાઃ મહાભૂતો તથૈવ તેવા જ શુદ્ધાઃ આસન શુદ્ધ હતા. પરંતુ જળ વાયુ ભૂમિ આકાશ વગેરે મહાભૂતો તેવા જ શુદ્ધ હતા. તે જીવાનામ કૃતે યથાપૂર્વમ ઉપયોગિનઃ એવ આસન. તે જીવાનામ કૃતે એટલે માટે તે પ્રાણીઓ માટે યથાપૂર્વમ એવમ પહેલાંની જેમ જ યથાપૂર્વમ એવ એટલે જ પહેલાંની જેમ જ ઉપયોગિનઃ ઉપયોગી આસન હતા. તે પ્રાણીઓ માટે પહેલાંની જેમ જ ઉપયોગી હતા. સંપ્રતિ યદ અહમ પશ્યામિ. સંપ્રતિ અત્યારે યદ અહમ હું જે પશ્યામિ જોઉં છું તત તે અધિકમ વધુ શોચનીયમ અસ્તિ વિચારવા યોગ્ય છે. અત્યારે જે હું જોઉં છું તે વધુ વિચારવા યોગ્ય છે. કિમ અયમ અધુના પ્રવર્તિત માનવસ્ય જય. અધુના એટલે અત્યારે. કિમ અયમ શું આ અત્યારે પ્રવર્તિત પ્રવર્તેલો છે તે માનવસ્ય જય મનુષ્યનો જય છે. જય અસ્તિ પરાજયો વા. જય છે કે પરાજય? શું અત્યારે પ્રવર્તેલો છે તે મનુષ્યનો જય છે? જય છે કે પરાજય? પ્રશ્નાર્થ છે. એવં સશુક અર્જુન અપિતજલ એવ ગૃહીતચિંત ચ પુનઃ સ્વર્ગ પ્રત્યાવર્તત. એવં સશોક આમ શોક સાથે અર્જુન અપિતજલ પાણી પીધા વિના જ ગૃહીતચિંત ચિંતા લઈને પુનઃ ફરીથી સ્વર્ગ પ્રત્યાવર્તત સ્વર્ગે પાછો ગયો. આમ શોક સાથે અર્જુન પાણી પીધા વિના જ અપિતજલ પાણી પીધા વિના જ ચિંતા લઈને ફરીથી સ્વર્ગે પાછો ગયો. તો મિત્રો અહીંયા આપણો પાઠ 15 પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ પાઠનું ભાષાંતર અવશ્ય તૈયાર કરવું અને સાથે સાથે એનું સ્વાધ્યાય પણ આપણે તૈયાર કરવાનું છે. તો એના સ્વાધ્યાયની જ્યારે આપણે વાત કરીએ છીએ, જો અહીંયા આપણને વિકલ્પો આપેલા છે, તો એ વિકલ્પોમાંથી સાચો જવાબ આપણે શોધવાનો છે. અદ્યો લિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. એટલે નીચે આપેલા વિકલ્પોમાંથી સમુચિતમ યોગ્ય વિકલ્પ શોધો.
પહેલું, અર્જુન કિમ દ્રષ્ટુકામ ભૂલોકમ આગચ્છત. અર્જુન કિમ કોને જોવાની ઈચ્છાથી પૃથ્વીલોક ઉપર આવ્યો. કોને જોવાની ઈચ્છાથી ભૂલોક ઉપર આવ્યો અથવા તો પૃથ્વીલોક ઉપર આવ્યો. તો અર્જુન કોને જોવાની ઈચ્છાથી આવ્યો હતો? તો પૃથ્વીને જોવાની. કોને જોવાની ઈચ્છાથી મિત્રો? તો આવશે પૃથ્વીમ. બરાબર છે, એનો જવાબ છે પૃથ્વીમ. બીજું, તૃષાતુર અર્જુન કુત્ર ગતવાન. તૃષાતુર અર્જુન, બરાબર, તરસથી પીડાયેલો અર્જુન. પુત્ર ગતવાન, ક્યાં ગયો? તો ક્યાં ગયો? પાણી પીવા માટે ક્યાં ગયો તો મિત્રો? એને તરસ લાગી હતી તો ક્યાં ગયો તો? સરોવરમ. ક્યાં ગયો તો મિત્રો? સરોવર ગયો હતો. બરાબર. ત્રીજું, પ્રકૃતિ નિર્માતા સરોવરા કીદશાહ ભવંતી. પ્રકૃતિ દ્વારા નિર્માણ પામેલા સરોવરો કેવા હોય છે? તો પેયજલાહા. કેવા હોય છે મિત્રો? પેયજલા એટલે પીવા લાયક પાણીવાળા. કેવા હોય છે મિત્રો? પીવા લાયક પાણીવાળા એટલે કે પેયજલાહા. યુવક કીદશ આશિત. યુવક કેવો દેખાતો હતો? તો ભગ્ન દંત, ભાગેલા દાંતવાળો, તૂટેલા દાંતવાળો. પાંચમું, મહાભારત કાલિકા જના કીદશાહ આસન. મહાભારત કાળના લોકો કેવા હતા? સ્થૂલ કાયા. કેવા હતા મિત્રો? સ્થૂલ કાયા, સ્થૂળ કાયાવાળા. બરાબર છે, મોટી મોટી કાયાવાળા હતા, શરીરવાળા હતા. છઠ્ઠું, ભટ્ટસ્ય પુત્ર કીદશે કૂપે પતિત. ભટ્ટ એટલે સૈનિક. કેમ કે અહીંયા જો જે અપરિચિત વ્યક્તિ છે કોણ છે? સૈનિક છે. તો સૈનિકનો પુત્ર કેવા કૂવામાં પડી ગયો? તો ઊંડા કૂવામાં પડી ગયો એટલે ગભીરે. બરાબર, કેવા કૂવામાં પડી ગયો? તો ઊંડા કૂવામાં. તો ગભીરે. ગભીર એટલે ઊંડું. કીદશ અર્જુન પુનઃ સ્વર્ગ પ્રસ્થિત. કેવી રીતે અર્જુન ફરીથી સ્વર્ગમાં પાછો ગયો? તો ગૃહિત ચિંત, ચિંતા લઈને અર્જુન સ્વર્ગમાં પાછો ગયો. મિત્રો, તો અહીંયા આપણે સૌથી પહેલાં વિકલ્પોની ચર્ચા કરી છે મિત્રો. હવે પછી આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરીએ. તો જો, એક વાક્યના સંસ્કૃત ભાષાયામ ઉત્તરત. તો એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર આપો. ચલો, પહેલો પ્રશ્ન છે આપણો, અર્જુન કશ્ય સમીપમ ગચ્છતિ. અર્જુન કોની પાસે જાય છે? તો અર્જુન જયઘોષકારકસ્ય જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ. તો અર્જુન જયઘોષ કરનારા લોકોના સમૂહની પાસે જાય છે. બરાબર, અર્જુન જયઘોષકારકસ્ય જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ. સરોવરસ્ય જલમ કીદશમ આસીત. તો સરોવરનું પાણી કેવું હતું? કેવું હતું મિત્રો? ઝેરી હતું ને? તો સગરમ અથવા તો વિષમયમ. સરોવરસ્ય જલમ સગરમ આસીત. અપરિચિત સ્વરેણ કીદશ આસીત. તો અપરિચિત સ્વર કોનો હતો? તો યુવકનો. અપરિચિત યુવક હતો ને. હા, તો અપરિચિત સ્વરેણ યુવક આસીત. સર્વ વસ્તુજાતમ કેન પ્રદૂષિતમ વિષમયમ ચ સંજાતમ. બધી જ વસ્તુઓ કોનાથી
પ્રદૂષિત અને વિસ્મય બની. તો શસ્ત્ર અને અસ્ત્રનો ઉપયોગ કરવાથી, શસ્ત્ર અને અસ્ત્રના ઉપયોગથી પ્રદૂષણ જે ફેલાયું એનાથી જ બધી વસ્તુઓ પ્રદૂષિત અને વિસ્મય બની મિત્રો. તો સર્વ વસ્તુજાતમ શસ્ત્રાસ્ત્ર નિગર્તૈઃ પ્રદૂષિતૈઃ પ્રદૂષિતમ વિસ્મયમ ચ સજ્જાતમ. બધી વસ્તુઓ શેનાથી પ્રદૂષિત અને વિસ્મય બની મિત્રો? તો શસ્ત્ર શેનાથી બની હતી મિત્રો? શસ્ત્રો અને અસ્ત્રોનો ઉપયોગ કરવાથી જે પ્રદૂષણ ફેલાવ્યું, બરાબર છે, એમાંથી નીકળેલા શસ્ત્ર અને અસ્ત્રોના ઉપયોગથી એમાંથી નીકળેલા પ્રદૂષણોથી બધી વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી બની મિત્રો. તો શસ્ત્રાસ્ત્ર નિગર્તૈઃ પ્રદૂષિતૈઃ પ્રદૂષિતમ વિસ્મયમ ચ સંજાતમ. કહ વિગત દ્રષ્ટિઃ જાતઃ. કોનો પુત્ર? કોણ આંધળું બન્યું? કોણ આંધળું થયું? વિગત દ્રષ્ટિ એટલે અંધ. તો અપરિચિતસ્ય જનસ્ય પુત્ર વિગત દ્રષ્ટિ જાત. અપરિચિત માણસનો પુત્ર અંધ બન્યો. ચલો પછીનો પ્રશ્ન. યસ્તન ભૂતકાલે ધાતુરૂપાણી પરિવર્તયત. તો અહીંયા આપણને જે 3 શબ્દો આપેલા છે એને આપણે યસ્તન ભૂતકાળમાં પરિવર્તિત કરવાના છે. સ્મરતિ. તો યસ્તન ભૂતકાળ છે એનું મુખ્ય ઓળખ છે કે યસ્તન ભૂતકાળનો જે શબ્દ હોય તેમાં સૌથી પહેલાં કોઈપણ શબ્દની આગળ અ આવે છે મિત્રો. શું આવે છે? અ. બરાબર. તો જો સ્મરતિ તો શું થશે? અસ્મરત. શું થશે મિત્રો? અસ્મરત. પશ્યામી તો અપશ્યમ. વદતિ અવદત. ચલો સમાસની વાત કરીએ. સમાસ પ્રકારમ લિખત. અહીંયા આપણને 5 શબ્દો આપ્યા છે. 5 શબ્દો કયા સમાસના છે આપણે લખવાનું છે. પહેલો છે લબ્ધ વિજયાહા. લબ્ધ વિજયાહા તો એ બહુવ્રીહી સમાસ છે. લબ્ધ વિજયાહા આ શબ્દ બહુવ્રીહી સમાસનો છે. બીજું તૃષાતુરઃ. તૃષાતુરઃ તૃતીયા તત્પુરુષ સમાસ છે મિત્રો. તૃષાતુરઃ તૃતીયા તત્પુરુષ સમાસ છે. ધવલકેશઃ. ધવલકેશઃ એ પણ બહુવ્રીહી સમાસ છે. પ્રકૃતિ નિર્માતાઃ. પ્રકૃતિ નિર્માતાઃ તો એ પણ તૃતીયા તત્પુરુષ સમાસ છે. અને સશોકઃ આ શબ્દ પણ બહુવ્રીહી સમાસ છે. પછીનો પ્રશ્ન. નિમ્ન શબ્દરૂપાણામ વિભક્તિમ વચનમ ચ લિખિત. તો અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દો કઈ વિભક્તિના છે તે આપણે લખવાનું છે. તો 5 શબ્દો આપેલા છે મિત્રો. નગરાત. નગરાત આ શબ્દ પંચમી એકવચન છે. પંચમી વિભક્તિ એકવચન. બલિષ્ઠાન આ શબ્દ દ્વિતીય વિભક્તિનો બહુવચનનો છે એટલે દ્વિતીય બહુવચન છે. સ્થિતિમ. સ્થિતિમ આ શબ્દ દ્વિતીય વિભક્તિ એકવચનનો છે એટલે દ્વિતીય એકવચન. માસેષુ તો આ શબ્દ સપ્તમી વિભક્તિ બહુવચન છે. અને બહુનામ આ શબ્દ ષષ્ઠી વિભક્તિ બહુવચન છે. ચલો હવે આપણે જોઈએ છીએ આગળનો જે પ્રશ્ન છે તે માતૃભાષાયામ ઉત્તરત. માતૃભાષામાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન. અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું? તો અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે કહ્યું કે મહાશય આ પાણી ઝેરી છે.
મહાશય આ પાણી ઝેરી છે, હવે તે પીવા લાયક નથી. મહાશય આ પાણી ઝેરી છે, હવે તે પીવા લાયક નથી. પ્રશ્ન 2. અજાણ્યા પુરુષને જોઈને અર્જુનને કેમ આશ્ચર્ય થયું? તો અજાણ્યો પુરુષ અવાજથી યુવક હતો અને શરીરે ઘરડો હતો. તૂટેલા દાંતવાળો, ધોળા વાળવાળો અને દંડ ધારણ કરેલો હતો, એટલે હાથમાં દંડ હતો. અગાઉ ન જોયેલા તે પુરુષને જોઈને અર્જુનને આશ્ચર્ય થયું. કેમ કે જે વ્યક્તિને અર્જુને જોયો એ વ્યક્તિ જે છે, બરાબર છે, એના શરીરની જે રચના હતી એને કંઈક વિચિત્ર લાગી. બરાબર છે ને? અહીંયા જે વર્ણન કર્યું છે એના ઉપરથી જો આપણે કલ્પના કરીએ તો આપણને પણ એવું લાગે કે આવો વ્યક્તિ હોઈ શકે ખરો. પણ અર્જુને જોયો એટલે એને આશ્ચર્ય થયું. મિત્રો, મહાભારત સમયના સ્થૂળ કાયાવાળા બળવાન પુરુષોને યાદ કરીને અર્જુનને દુઃખ પણ થયું. કેમ કે મહાભારત સમયની અંદર, બરાબર છે, સશક્ત અને મજબૂત શરીરવાળા લોકો હતા અને એને અત્યારે આ જોયું કે આવા માણસો એકદમ, એટલે એ જોઈને એને દુઃખ થાય છે. તો અજાણ્યો પુરુષ જે છે એ અવાજથી યુવાન હતો અને શરીરથી ઘરડો હતો. એમ આપણે જોઈએ તો શરીરથી ઘરડો લાગે. દાંત તૂટી ગયેલા હતા એટલે તૂટેલા દાંતવાળો હતો. વાળ પણ સફેદ થઈ ગયેલા એટલે ધોળા વાળવાળો હતો. અને એટલી બધી અશક્તિ હતી એટલે હાથમાં ટેકો લઈને ચાલવું પડતું, એટલે હાથમાં એક લાકડી રાખતો હતો. તો અર્જુને આવા પુરુષોને ક્યારે જોયા જ નહોતા. બરાબર છે? તો અગાઉ ન જોયેલા તે પુરુષને જોઈને અર્જુનને આશ્ચર્ય થયું અને સાથે સાથે મહાભારત સમયના સ્થૂળ કાયાવાળા બળવાન પુરુષોને યાદ કરીને અર્જુનને દુઃખ પણ થયું. ત્રીજો પ્રશ્ન આપણો છે, યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોથી શું શું પ્રદૂષિત થઈ ગયું હતું? તો યુદ્ધમાં વપરાયેલા અસ્ત્ર શસ્ત્રોથી બધી જ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ હતી. ફરીથી ધ્યાન આપજો મિત્રો, શું શું પ્રદૂષિત થયું હતું? તો બધી જ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ હતી. આપણો ચોથો પ્રશ્ન મિત્રો, અજાણ્યા પુરુષના પુત્રની શી દશા થઈ હતી? અજાણ્યા પુરુષના પુત્રની શી દશા થઈ હતી? તો અજાણ્યા પુરુષનો પુત્ર સરોવરનું ઝેરી પાણી પીને અંધ થઈ ગયો હતો. બરાબર છે? આ ઝેરી પાણી પીધું એટલે એ આંધળો થઈ ગયો હતો અને અંધ હોય એટલે કંઈ દેખાય નહીં, જેના કારણે તે ઊંડા કૂવામાં પડ્યો અને મૃત્યુ પામ્યો. તો અજાણ્યા પુરુષનો પુત્ર સરોવરનું ઝેરી પાણી પીને અંધ થઈ ગયો અને પછી તે ઊંડા કૂવામાં પડ્યો, એટલે કે પડી ગયો અને મૃત્યુ